ઓળખો તમે દોસ્તો, આ નરેન્દ્ર મોદીને ઓળખો, નરેન્દ્ર મોદીની સરકારને ઓળખો, એમની હલકી માનસિકતાને ઓળખો. સ્વદેશી અપનાવવાનો નકલી નારો આપી પાછલા બારણેથી વિદેશી કપાસને ભારતમાં આયાત કરવાની આ લોકોની હલકી માનસિકતાને ઓળખો. નરેન્દ્ર મોદી તો ખબર જ છે, જે બાજુ પવન હોય એ બાજુ ઘોડી માંડી દે, પણ એની પાછળ અમુક મોટા મોટા બિઝનેસમેનો પણ હમણાં મેં જોયું હતું, આ મારી પેન વિદેશની છે, મારી ગાડી વિદેશની છે, મેં મારા બાળકને કીધું મારી ગાડી વિદેશની છે, અને ત્યારે જ્યાં નાખ્યું ત્યાં નાખી દે, મને મારા ભારત દેશમાં બનતી ગાડી તું કાલે લાવી દે. આ બધા સ્ટન્ટ બાજોને આપણે જોઈએ ને તો આપણને એમ થાય આહા, નરેન્દ્ર મોદીના ચાહકો તો જુઓ, પણ આ એક ખાલી સ્ટન્ટ કરવા વાળા માણસો છે. નરેન્દ્ર મોદીથી લઈ પૂરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આઈફોન જેવી મોંઘી દાઢ વસ્તુઓ વાપરે છે, અમેરિકાની એવી અસંખ્ય વસ્તુઓ વાપરે છે. અગાઉ પણ મેં કીધું હતું. હવે જનતાને આ સલાહ દેવા નીકળ્યા છે, ત્યારે વિદેશી કપાસને ભારતમાં આયાત કરવાની આ લોકોએ છૂટ આપી છે. વિચાર કરો તમે, જનતાને કેટલા લોકો મૂર્ખ સમજે છે. આ નરેન્દ્ર મોદી, એમની સરકાર દેશની તમામ જનતાને છાશવારે વાતે વાતે મૂર્ખ બનાવે છે. આ એ નરેન્દ્ર મોદી છે ને એમની સરકાર છે. ઓળખવી પડશે. રસ્તા ઉપર ઉતરી ખાલી ખોખાઓ હળગાવી અને જનતાને મૂર્ખ બનાવવાની કોશિશ કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ કે છે સ્વદેશી અપનાવો અને સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો. તો તમે લોકો વિદેશની આઈટમો શું કામ ને વાપરો છો? છે તમારી પાસે જવાબ? અંધભક્તોની પાસે પણ છે જવાબ કે તમારા આકાને તમે સવાલ કરી શકો કે તમારી પાસે એક પણ વિદેશની આઈટમ ન રહેવી જોઈએ, તો અમે પણ બહિષ્કાર કરશું. આ લોકો ખાલી જનતાને, ખેડૂતોને, ગરીબ માણસોને મૂર્ખ બનાવવા વાળી સરકાર છે. વિદેશથી પાછલા બારણેથી વિદેશી કપાસને ભારતમાં આયાત કરવાની મંજૂરી આપે છે, તો એ લોકો નથી દેખાતું કે આપણે વિદેશી કપાસને આપણે મંજૂરી ન દેવી જોઈએ. એટલે ઓળખો તમે આ લોકોને, ખરેખર ઓળખો દોસ્તો. આ લોકોને મૂર્ખ બનાવવા વાળી સરકાર છે, મૂર્ખ બનાવવા વાળી સરકાર છે. વિદેશી નો બહિષ્કાર કરો, સ્વદેશી અપનાવો. પહેલા તમે બધા તમારી પાસે છે એને રોડ પર લાવીને હળગાવો, પછી અમે કઈક વિચારશું. અમે તમારે કેમ અમારે કરવાનું છે? હે?